અને કોંગ્રેસ અથવા તો જે કોઈ ઝાડુવાળા હોય, કોઈ ડબલાવાળા હોય, ડોલવાળા હોય, ઇસ્ત્રીવાળા હોય, ઘૂઘરાવાળા હોય, મંજીરાવાળા, આમ જે કાંઈ નિશાનવાળા હોય, અને તમારો જ્યારે કિંમતી મત આપવાનો હોય ત્યારે તમે બધા જોતા તો હશો ને કે ડોલને આપો, ડબલાને આપો, ઝાડુને આપો, પંજાને આપો, પંજાને મળી નાખવો, આવું બધું તમે વિચારતા હશો ને કે નહીં વિચારતા? તમે બધા હોશિયાર છો. હમણાં પિન્ટુભાઈએ કીધું બહુ બધા અનુભવી કાર્યકર્તાઓ છો, વર્ષોથી તમે મતદાન આપો જ છો, મત આપો છો, અપાવો છો. અમારે કશું કહેવાનું રહેતું નથી. હું ઘણીવાર વજયસંગભાઈને, પહાડસિંહને, મારે કૌશિકભાઈને, બધા આગેવાનોને ફોન કરું. આ બધા જુવાનિયાઓને, શીતલ છે, આપણા તે મુન્નાભાઈ છે, બધાને પૂછું, ભાઈ છે હું કહો તો ખરા. કે સ્વામી ચિંતા કરતા નહીં, આપણો પ્રદીપ અને આપણો દિનેશ 100% ધામધૂમીથી, ખૂબ જ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર જીતવાના છે. તમે ચિંતા કરતા નહીં.